નમસ્કાર. આપણે ઘણીવાર પોતાની તુલના બીજાઓ સાથે કરીએ છીએ. ક્યારેક કામમાં, ક્યારેક પૈસામાં, ક્યારેક દેખાવમાં, ક્યારેક જીવનની ગતિમાં. તુલના બહુ સામાન્ય લાગે છે, પણ જો ધ્યાનથી જોઈએ તો સમજાશે, તુલના અંદરથી ધીમે ધીમે ખાલીપો બનાવે છે. પ્રશ્ન એ નથી કે તુલના ખોટી છે કે નહીં. પ્રશ્ન એ છે, તુલના કરતી વેળા અંદર શું થાય છે. જ્યારે આપણે બીજાની સફળતા જોઈએ ત્યારે અંદર એક અવાજ આવે છે, હું પાછળ છું. જ્યારે બીજાનું જીવન વધુ સરળ લાગે ત્યારે અંદરથી થાય છે, મારી પાસે ઓછું છે. આ અવાજો હંમેશા સાચા નથી, પણ મન એને સાચું માની લે છે અને ધીમે ધીમે પોતાની સામે અસંતોષ વધે છે. અહીં એક નાજુક સમજ છે. તુલના ત્યારે થાય છે જ્યારે આપણે પોતાની કિંમત બીજાની સામે માપીએ છીએ. પણ શું જીવન કોઈ સ્પર્ધા છે? દરેક માણસની પરિસ્થિતિ અલગ છે, સમય અલગ છે, અનુભવ અલગ છે. પછી પણ આપણે એક જ માપદંડથી પોતાને જજ કરીએ છીએ. તુલનાનું મૂળ કારણ અસુરક્ષા છે. અંદરથી પોતાની ઓળખ મજબૂત ન હોય ત્યારે આપણે બહારના માપદંડો શોધીએ છીએ, અને આ શોધ ક્યારેય પૂરી થતી નથી. એક સાથે કોઈ તો આગળ જ રહેશે જ. પણ અહીં એક સરળ સવાલ પૂછીએ, જો આજે તુલના ન કરીએ તો શું બાકી રહે? કદાચ થોડી શાંતિ, કદાચ પોતાની સાથેનો સંબંધ. જ્યારે તમે પોતાને જેમ છો તેમ જુઓ છો, બીજાની સામે માપ્યા વગર, ત્યારે અંદર એક હળવી જગ્યા બને છે. આ જગ્યા સફળતા નથી, આ જગ્યા હાર પણ નથી, આ જગ્યા માત્ર સ્વીકાર છે. તુલના છોડવી એનો અર્થ એવો નથી કે વિકાસ છોડવો. એનો અર્થ એટલો જ છે કે વિકાસ અંદરથી આવે, સ્પર્ધાથી નહીં. આ વિચાર સાથે આ વાત અહીં અટકાવીએ. જો આ શબ્દો તમને થોડું વિચારવા પ્રેરિત કરે તો એટલું પૂરતું છે. આભાર.